હોળીના પર્વના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યાં સુરતમાં વસતા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના લાખો શ્રમિકોમાં વતન જવાની ઘેલછા જોવા મળી રહી છે. ઉધના રેલવે સ્ટેશન પર માનો મેરામણ ઉમટ્યું છે. તે બીજી બાજુ જનરલ કોચમાં પણ પગ મૂકવાની જગ્યા નથી. તહેવારોની ઉજવણી તો પરિવાર સાથે જ કરવાની, ત્યારે સુરતને કર્મભૂમિ બનાવનારા યુપી, બિહાર અને ઝારખંડના લાખો શ્રમિકો તહેવાર પહેલા વતન પહોંચવા રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા છે. સુરત એક એવું શહેર છે જ્યાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો રોજીરોટી માટે આવે છે. હોળીના તહેવાર પર અંદાજે 2 થી 3 લાખ લોકો પોતાના વતન પરત ફરે છે. આટલી મોટી સંખ્યામાં લોકો એક સાથે સ્ટેશન પર પહોંચવા રેલવે તંત્રના તમામ આયોજનો વામણા સાબિત થઈ રહ્યા છે. ટિકિટ વિન્ડોથી લઈને પ્લેટફોર્મ સુધી માત્ર માથા જ દેખાઈ રહ્યા છે. રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવા છતાં પણ પેસેન્જરોનો સતત ધસારો એટલો છે કે ટિકિટ મેળવી અશક્ય બની ગઈ છે. જે લોકોને કન્ફર્મ ટિકિટ નથી મળી તેઓ ટ્રેન પકડવાની આશાએ 10 થી 12 કલાક સુધી રેલવે સ્ટેશન પર ભૂખ્યા તરસ્યા બેસી રહે છે. લોકોની ભીડને કારણે કોચની અંદર વાતાવરણ પણ ગૂંગળામણ ભર્યું બન્યું છે. જોકે રેલવે સ્ટેશન પર તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા કરાઈ છે, પરંતુ ટ્રેનની અંદર દયનીય હાલત છે. જનરલ કોચમાં તો પગ મૂકવાની જગ્યા પણ ન હોવાથી મુસાફરો કોચના શૌચાલયની અંદર અને બહાર બેસીને યાત્રા કરવા મજબૂર બન્યા છે. ભયંકર ગીચતા અને દુર્ગંધ વચ્ચે પણ શ્રમિકો માત્ર વતન પહોંચવાના આશયથી અમાનવીય પરિસ્થિતિમાં મુસાફરી કરી રહ્યા છે.